ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો જો આજ તો છે ને સવારના 6:15 જેવો ટાઈમ થયો ને આજ તો વહેલા ઉઠી ગયા આપણે, થોડુંક કામ હતું એટલે. તો જો સૂર્યનારાયણ ઉગતા આવે, આજ તો સૂર્યનારાયણની પહેલાં જ આપણે ઉગી ગયા, કારણ કે થોડુંક કામ હતું, નકર પહેલાં સૂર્યનારાયણ ઉગે પછી આપણે ઉઠતા. આજ થોડુંક કામ હતું એટલે બહુ વહેલા ઉઠી ગયા. તો હાલો તમે કન્ટિન્યુ બને રહેજો અને હું થોડુંક કામ પતાવી લઉં, પછી ચા નાસ્તો કરીને આપણે કામે ચડીએ. મિત્રો આજ તો સવારમાં વહેલો ઉઠી ગયો હતો ને વહેલો ઉઠીને નાસ્તો પાણી કરી લીધું, ચા પાણી થઈ ગયું, ગામમાં દૂધ દઈ આવ્યો અને આપણે ખેતરના કપડાં પહેરી લીધા. નાઇટ ડ્રેસ હતો તે બદલા ખેતરના કપડાં પહેરી લીધા અને આવી ગયા હવે ખેતરમાં. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને અત્યારે જો હું સ્કૂલ જવા માટે તૈયાર પણ થઈ ગયો આખો. જોઈ ને આજનું મોસમ હે ને એ હાવ અલગ છે, ચકલિયું બોલે ને. અને બસ પણ જાય જો. હાલો હવે આપણું જે મિની બસ સ્ટેન્ડ છે ને ત્યાં જઈએ. અહીંયા દાદાની ખોરામાં કરી ગયો છે છોકરું. કા દાદા? કાયમ હા જીનકા. હા દાદા તમે ભૂલી ગયા, પાછું બોલ્યો. જો મારા દાદા એ બે ફેર કહી દીધું કે જય દ્વારકાધીશ. તો હાલો હવે આપણે ઠેલા ચડાવીને જા દઈ ડાયરેક્ટ મિની બસ સ્ટેન્ડ. ચાલો તમે કન્ટિન્યુ બની રહેજો. ફાઇનલી મિત્રો હવે જાય આમાં મિની બસ સ્ટેન્ડ આગળ. હાલો ને અત્યારે વાગ્યા છે કંઈક 7:40 જેવું થયું. હાલો હવે જાય ત્યાં મકાઈમાં જ અત્યારે મારા પપ્પા પાણી વાળે છે. હાલો આપણે જાય, તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો. અને ફાઇનલ મિત્રો હાયતા થઈ ગયા ને આમ જોઈ લો કે વાદળ આવા હે બ્લુ કલરના. જોઈ લ્યો કાંઈક અમારે તો આવું મોસમ છે, તમારે ત્યાં કેવું મોસમ છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા જાજો કે પછી વરસાદ આવી ગયો છે. આજે વહેલો ઉઠી ગયો હતો. હા એટલે પહેલી સૂર્યનારાયણના દર્શન કરાવી દીધા બધા મિત્રોને. હા એટલે એ બધું વહેલું થઈ ગયું. તું મોડો થયો થોડો. ઓય તો ને આપણે રાજમીનીનું સિંહાસન ગ્રહણ કરી લીધું. ત્યાં બે એની સ્પેશિયલ જગ્યા છે. સ્પેશિયલ જગ્યા છે. બસમાં આવે ને એટલે અહીં બેસવાનું. બસ આ બાજુ આવે ને તઈ ત્યાંથી ઊભા થઈને જાય. હેઠા બે તો કપડા મેલા થઈ જાય. જો અહીંયા પાણી હાલે છે. કા બાપા? હા ઝાડવા પાઈ દઈ ને ત્યાં તો વરસાદ થઈ જાય. એક ફેરો ઝાડવા પાઈ દઈ. હમણાં આપણે માંડવીનું ઓરવણું ચાલુ હતું ને ત્યાં ઝાડવા આપણે પવાણા નહોતા એટલે જાહા બધા નિમાણા પડી. અને અટાણામાં જામફળી પડે બહુ આવ્યા એટલે શું કહેવાય લંઘાઈ વધારે. અને હાલમાં ગરમી બહુ છે એટલે હવે વરસાદની નિશાની. જો વાતાવરણ કેવું થઈ ગયું. હા હા છોકરાને ઉતારી દે હોય તો જાય ઘરી ગયા. મસ્તીનું પાકી ગયું. હજી હમણાં માંડવીનું કામ ચાલુ હતું એટલે પાણી નથી જતું. આ પક્ષી ખાઈ ગયેલ છે એટલે બહુ મીઠું હોય ને તો જ પક્ષી ખાતો હોય. જા રહ્યું હાલે જાય. હાથમાં રાખજો. મિતને બીજું હોય ને તો ભલે નકર મિતને. જામફળ છે મોટા મોટા જેવડા એવડા જામફળ છે. હા હમણાં પાણી નથી દઈ દઉં ને એટલે થોડાક
જામફળ એમાં લાંકો આવી ગયો ને પર બહુ મોટા જામફળ છે. ને આ રોપડો આપણે નર્સરીમાંથી લીધો હતો. ના ના એ કાચું. કાચું છે કે પાકી ગયું? પાકલ છે તો પાકલ પણ બગડી ગયું છે. હાલો તો બપોરના વાગ્યા 3:30 જેવું થયું ને હું ને મારમાં થઈ ગયા ત્યાર, કારણ કે જાઉં કુતિયાણે શોપિંગ કરવા જાઉં. શોપિંગ કરવા જાઉં? ખરીદી કરી આવી કા? ચણા મોટું ઘર વખરી લેવાની છે તો આજ ફ્રી થાઉં તે માને હાલો આપણે જઈ આવીએ. એટલે થઈ ગયા ત્યાર, હાલો હવે આપણે જઈ આવીએ તો કુતિયાણે. હાલો બેસી જાઉં. અને ફાઇનલી મિત્રો અમે સ્કૂલેથી આવી ગયા અને જલ્દી અટાણે 6:22 વાગી અને આપણને એક નાનકડો મહેમાન પણ આવ્યો. મહેમાન કઈ બોલે એવું નથી, અને મારા માએ જો અહીંયા શોપિંગ કર્યું, એટલું બધું શોપિંગ કર્યું. કામાં હા જો મારા માં કહે છે કે જય દ્વારકાધીશ નામનો અટાણું બતાવ્યા, એટલે કે કપડાં અને નાના મોટી ચીજ લેતા આવ્યા. કા રેડી? તો હાલો મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકા.